કપાસનો ભાવ આજે સળગી ગયો। રેકોર્ડ બ્રેક તેજી કપાસના ભાવમાં ચાલી રહી છે। ત્યારે ખેડૂતોને જાણે લોટરી લાગી ગઈ હોય તેવો માહોલ છે। જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ભાવ છે તે મળી રહ્યો છે, એટલે તેવા ખેડૂત મિત્રો આનંદમાં છે, મોજમાં છે, ખુશ થઈ રહ્યા છે। પરંતુ સામે મિલોની આફત છે તે વધી ગઈ હોય તેવું લાગે છે, કારણ કે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે મિલોને ઓછો મળી રહ્યો છે। એટલે ખેડૂતોને લોટરી લાગી ગઈ છે અને મિલોની આફત અને મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે ભાગ્યે જ કોક સદ્ધર ખેડૂત પાસે બચ્યો હોય તો બચ્યો હોય, બાકી મોટાભાગનો કપાસ છે તે બજારમાં અત્યારે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે નથી આવતો। ખેડૂત મિત્રો, આજે તારીખ 3/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા 1800, અમરેલી 1790, રાજકોટ 1750, જામજોધપુર 1720, જેતપુર 1664, ધંધુકા 1525, હળવદ 1550, ભેંસાણ 1600, વિરમગામ 1544, બગસરા 1654। ખેડૂત મિત્રો, રાજકોટ ખાતે આજે કપાસની 8000 મણ જેટલી આવક જોવા મળી હતી। શંકર રૂની ગાંસડીનો ભાવ આપણે સવારે વિડીયો આપ્યો જ છે, તેમાં આપેલો જ છે, પરંતુ 59000 થી 59500ની આસપાસ શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ છે તે અત્યારે ચાલી રહ્યો છે। પહેલાં એવું હતું કે આપણે વિદેશથી લઈ આવશું તે સસ્તો પડે છે, પરંતુ અત્યારે લગભગ થોડો ઘણો જ વધારો ઘટાડો રહ્યો છે, બાકી બધા જ દેશના ભાવ છે તે થોડે ઘણે અંશે સમાંતર થઈ ચૂક્યા હોય તેવો માહોલ છે તે અત્યારે આપણને વૈશ્વિક લેવલના ભાવ આપણે સવારના વિડીયોમાં આપેલા છે તેને જોતાં સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યા છે। કદાચ અમુક જગ્યાએ ઓછા હોય તો ત્યાંથી ખરીદી રૂની કરવી હોય તો બીજા ખર્ચ છે તે વધી જાય છે, એટલે પડતર છે તે ઘણી બધી ઊંચી ભારતમાં પહોંચે ત્યાં સુધીમાં થઈ જાય છે। એટલે જ આપણી ઘરેલું કપાસ બજાર વિદેશી કપાસ બજાર ઉછળી તેની પાછળ વધી ગઈ છે। ઘણા બધાને એવું હતું કે બ્રાઝિલથી લઈ આવશું, પરંતુ બ્રાઝિલનો ભાવ ખેડૂત મિત્રો હું તમને આપું તો 1/4/2026ના રોજ 56,237 રૂપિયા ખાંડીનો 356 કિલોની જે ગાંસડી આવે ખાંડીનો તેમાં થઈ ગયો છે। ખેડૂત મિત્રો, 31/3/2026ના રોજ બ્રાઝિલનો રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ 55,297 રૂપિયા હતો 31/3/2026ના રોજ। હવે 55,297 રૂપિયા હતો, તેમાં સીધો જ પહેલી તારીખે 940 રૂપિયા જેટલો ભાવ વધી ગયો અને 56,237ની આસપાસ બ્રાઝિલની ગાંસડી આવી ગઈ આપણા ભારતીય રૂપિયામાં। આ પ્રમાણે ભાવ છે તે બ્રાઝિલની ગાંસડીનો પહેલી તારીખે થઈ ગયો હતો। એટલે ટૂંકમાં ફોરેન માર્કેટ વિદેશી કપાસ રૂ બજારમાં પણ ખૂબ સારામાં સારી ધગધગતી રિકવરી તેજી તરફી મંડાણ કરી રહી હોય તેવો માહોલ છે તે આપણે જોઈ શકીએ છીએ। ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે। ખેડૂત મિત્રો, મારી વાત તમે કોમેન્ટ કરજો, મારે ઢગલા બંધ કોમેન્ટ આવતી હોવાથી ખેડૂત મિત્રો હું જવાબ નહીં આપી શકું, કારણ કે કોમેન્ટ કરવાવાળા ઘણા બધા છે અને જવાબ દેવાવાળો હું એક જ છું। એટલે તમે કોમેન્ટ કરજો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓ બજાર પેરેટીએ કપાસનું વેચાણ કરવા માંગતા હોય ઘરે બેસીને, મોટાભાગના ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસનું વેચાણ કરે છે, તો તેવા આપણા જ ખેડૂત ભાઈઓ છે તે છેતરાય નહીં। ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે 1700, 1750, 1800, અમુક ખેડૂત મિત્રો 1850 સુધીની વાત પણ કરી રહ્યા છે। ખૂબ સારામાં સારી બજાર ખેડૂત મિત્રો કપાસની આગળ વધી રહી છે। આપણે આશા રાખી કે હજુ પણ ખૂબ સારામાં સારા ઊંચા ભાવ આ વર્ષે ખેડૂતોને મળે તો જ કપાસમાં સારું વળતર મળી શકે તેમ છે, બાકી ઉત્પાદનમાં અને આપણને ખબર છે કે ખેતી ખર્ચમાં અનેક ગણો વધારો થયો છે। ત્યારે ગુજરાતમાં ખાસ કરીને કમોસમી વરસાદ માવઠું થયું, તેને લીધે મોટો બગાડ જોવા મળ્યો અને સમગ્ર ભારતમાં ગુલાબી ઈયળનું નુકસાન પણ આ વર્ષે ઘણું બધું વધી ગયું। એટલે જ આપણે જે ઉત્પાદનનો અંદાજ મુકાયેલો છે ત્યાં હજુ પણ આપણી કપાસની આવક રૂની ગાંસડીની એટલી આવક નથી થઈ। અંદાજે માર્ચ એન્ડ સુધીમાં કદાચ એવું જાણવા મળે છે કે લગભગ 280 લાખ ગાંસડીની આસપાસ રૂ માંડ આવ્યું છે। હજુ ઉત્પાદનનો જે અંદાજ છે ત્યાં સુધી પહોંચવામાં ખાસો એટલો ઘણું બધું અંતર છે તે અત્યારે ખેડૂત મિત્રો આપણને જાણવા મળી રહ્યું છે। એટલે જ કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી છે તે અત્યારે આકાર લઈ રહી છે।
ખેડૂત મિત્રો, બીજું એવું પણ જાણવા મળી રહ્યું છે કે વિદેશમાં રૂના ઉત્પાદન છે તે નવી સિઝનમાં ઘણા બધા ડાઉન થશે, ઘટશે. એટલા માટે પણ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં કદાચ રિકવરીનો માહોલ છે તે બન્યો હોય તેવું કદાચ બની શકે છે. ભારતમાં અત્યારે ખેડૂત મિત્રો સારી ગુણવત્તાવાળો કપાસ છે તે ભાગ્યે જ ક્યાંક અતિ આર્થિક રીતે સદ્ધર ખેડૂતો છે તેવા ખેડૂત પાસે જ બચ્યો છે. બાકી નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે બજારમાં ઘણો બધો આવે છે. તેની સામે સારા કપાસનું ઘણું બધું ટકાવારીમાં આપણે જોઈએ તો કદાચ 100% આપણે ગણીએ કે કપાસની આવક અત્યારે થાય છે દાખલા તરીકે, તો 100માંથી 10% જ સારી ગુણવત્તાવાળો કપાસ આવે છે. બાકી ઘણો બધો ડેમેજવાળો અને હલકી નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે બજારમાં ઠલવાઈ રહ્યો છે. એટલે જ ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવે છે કે અમારે 1725, 1750, 1775, 1800. ખેડૂત મિત્રો ગઈકાલે પણ માણાવદર ખાતે પણ 1800 રૂપિયા જેટલો ભાવ છે તે 20 કિલોનો ઊંચામાં ઊંચો બોલાઈ ગયો હતો. અને આજે પણ આપણે જે ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોયા તેમાં સાવરકુંડલામાં પણ 1800 રૂપિયા જેવો ભાવ આજની તારીખે અત્યારે આપણે જે ભાવ બતાવ્યા તેમાં રેકોર્ડ બ્રેક ભાવ છે તે કહી શકાય. કારણ કે સારી ગુણવત્તાવાળો કપાસ ક્યાંક અમુક ખેડૂત મિત્રો પાસે જ બચ્યો છે. એટલે સારા કપાસના ભાવ ખૂબ સારામાં સારા અત્યારે વૈશ્વિક આંતરરાષ્ટ્રીય અમુક એવા પરિબળો છે તે આકાર લઈ રહ્યા છે. તેને કારણે કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આગળ વધી રહી છે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક લેવલે જે આંતરરાષ્ટ્રીય જે તણાવ ઊભો થયો છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તેને લીધે ક્રૂડ તેલ છે તેના વાયદાઓ છે તે ઘણા બધા ઊંચા થઈ ગયા, ભાવ વધી ગયા. ક્રૂડ ઓઇલ વધે એટલે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે સિન્થેટિક ફાઇબર તેમાંથી બને, જેમાં આપણે નાયલોન હોય, પોલિએસ્ટર હોય કે બીજા કોઈ એવા સ્ત્રોત હોય તે ટૂંકમાં તે કૃત્રિમ રેસા છે તે ક્રૂડ ઓઇલમાંથી બને. એટલે ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે કૃત્રિમ રેસા બનાવવા ક્રૂડમાંથી ઘણા બધા મોંઘા પડે. માત્ર ક્રૂડ તેલની જરૂર નથી પડતી ખેડૂત મિત્રો, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં નેચરલ આપણે જે ગેસ હોય તેનો પણ વપરાશ થતો હોય છે. તો ગેસના ભાવ પણ અત્યારે ક્રૂડ ઓઇલની સાથે સાથે ઘણા બધા ઊંચા થઈ ગયા છે. એટલે જ કાચા કપાસની માંગમાં સમગ્ર વિશ્વમાં વધારો થયો હોવાથી સમગ્ર દુનિયામાં કપાસ પકવતા બધા જ દેશોમાં ખૂબ સારામાં સારો ઉછાળો અત્યારે કપાસના ભાવમાં આપણને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવતા રહેજો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો. આભાર ખેડૂત મિત્રો.